તો અમદાવાદમાં વસ્ત્રાપુર રેલવે બ્રિજ કામગીરી ખૂબ ધીમી ગતિએ થઈ રહી છે। મંદ ગતિ ચાલતી કામગીરીને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે। એમએલએ અમિત ઠાકરે ઝડપી કામગીરી પૂરું કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી ખૂબ ધીમી ગતિએ કામ ચાલતું હોવાના આક્ષેપ થયા છે। પહેલા રેલવે અંડરપાસ બનવાની વિચારણા હતી, પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે ઓવરબ્રિજ બનવાનો નિર્ણય લીધો છે। અંદાજિત 67 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવશે। બુટ ભવાની મંદિરથી આનંદનગરને આ બ્રિજ જોડશે। एक्चुअली શું છે કે અહીંયા મંદિર આવે છે, મંદિરના હિસાબે અહીંયા રસ્તો આપ્યો નથી અને જ્યારથી આ કામ ચાલુ છે બંને બાજુ તમે રસ્તા જોઈ શકો છો, બંને બાજુના રસ્તા એકદમ તૂટેલા છે, પાણી ભરાયેલા છે, નીકળવાની બહુ તકલીફ પડે છે અહીંયા। છતાંય કઈ વ્યવસ્થાની કોઈ વ્યવસ્થાની એ નથી। અહીંયા ઘણું ટ્રાફિક થાય છે, અહીંયા ક્રોસિંગે આટલું ટ્રાફિક થાય છે, આગળ જે 4 રસ્તા પડે છે વેજલપુર 4 રસ્તા, ત્યાં પણ એટલું ટ્રાફિક થાય છે કે મારે સોસાયટી શાંતિનાથમાં રહું છું, શાંતિનાથમાં 4 રસ્તેથી શાંતિનાથમાં મારા ઘર જવા માટે 100 મીટરના રસ્તામાં મને દોઢ કલાક થઈ જાય છે। આટલું ટ્રાફિકની વ્યવસ્થા છે, કોઈ ધ્યાન આવતું નથી। બુટ ભવાઈ મંદિરથી વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને જોડતો જે ફ્લાયઓવર બ્રિજ છે બનાવવાની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે, જેને લઈને વાહન ચાલકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। આ જે બ્રિજની કામગીરી છે ટેન્ડર પ્રક્રિયા 2021માં કરવામાં આવી હતી અને 2022માં જે છે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 24 મહિનાની અંદર આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો જે નિર્ધારિત સમય છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ 24 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજુ માત્ર 40% જેટલી કામગીરી થઈ છે। આ ધીમંથર ગતિએ જે કામગીરી ચાલી છે જેને લઈને અનેક લોકો જે છે પરેશાન જોવા મળે છે, કારણ કે જે વિજલપુર વિસ્તારના લોકો જે છે રહેતા છે બુટ ભવાની મંદિરથી જે આનંદનગર કે પ્રહલાદનગર સેટેલાઇટ વિસ્તારની અંદર જે નોકરિયાત જતા હોય છે તે તમામ લોકોને અહીંયાથી પડતા હોય છે। જ્યારે પિકઅપ ટાઈમ હોય છે ત્યારે ભારે ટ્રાફિકની સમસ્યાઓ જે છે તે અહીંયા સર્જાતી હોય છે। આની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ અનેક વખત સંકલન બેઠકની અંદર કલેક્ટરમાં હોય કે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે આનું કામગીરી છે બને તેટલી ઝડપીથી પૂર્ણ કરવામાં આવે, પરંતુ હજુ સુધી પૂર્ણ થઈ નથી અને આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાને કારણે સ્થાનિકો પણ ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।